જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે। વિસાવદરના કાનાવડલા અને શોભાવડલાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતે મગફળીનો 28 વીઘાનો પાક સળગાવ્યો। રવિ પાક લેવા ખેતરની સફાઈ વહેલી તકે જરૂરી બની છે। ન છૂટકે ખેતરને સાફ કરવા પાક સળગાવ્યો। દર વખતે સહાયની જાહેરાત કરે છે, પરંતુ કશું જ મળતું નથી। સરકારની સહાયની જાહેરાત સામે ખેડૂતો નારાજ છે। મેં મગફળી વાવી હતી 28 વીઘામાં મગફળી છે અને આ માવઠામાં બધી પલ્લીને રાખ થઈ ગઈ છે। હવે એમાં કાંઈ રહે એમ જ નથી, એમ આ કાંઈ હાથમાં જ આવે એમ નથી અને હવે હળગાવ્યા સિવાય એમાં કાંઈ બસે એમ જ નથી। એટલે શું કર્યું તમે? હવે એનું તો શું કરવાનું, પાક હળગાવી નાખવાનો, એમાં કાંઈ બસ્યું જ નથી, કાંઈ હાથમાં જ આવે એમ છે નહીં। આ માવઠાએ બધું પૂરું કરી દીધું છે અને શેરીએ કોઈક દાણા ઉગવા માંડ્યા છે, ટેકામાં હવે એ માંડવી હાલે એમ નથી। આજે 28 થી 30 વીઘાની મગફળી છે, અમારે સળગાવી જ દેવી છે, નહીતર આમાં અમારે જે બી બમણું થાય એમ હતું ને એ નથી થયું। આજે બધું ઉગવા માંડ્યું છે। હવે સરકારે અમારે આજે સહાયની જાહેરાત કરી છે, આજે ફોટોગ્રાફી કરે છે, આજે લેટર રમે છે। હું કહું છું સદંતર બંધ કરો અને ખેડૂતના ડાયરેક્ટ ખાતાની અંદર તમે એને પૈસાની અત્યારે જરૂર છે।